મિર્ચી મોર્નિંગ. કેમ આજે ખુશ નથી તમે? શું થયું? તમારી લાઈફમાં કંઈ જ બરાબર ન થઈ રહ્યું હોય તો તમે ખુશ ક્યાંથી હો? તમે જે પણ ધાર્યું હોય એનાથી ઊંધું જ થાય, અવળું જ બને, તો તમે ખુશ ક્યાંથી હો? કંઈક એવો પ્રોબ્લેમ હોય જેમાં દૂર દૂર સુધી કોઈ રસ્તો ના દેખાતો હોય, એમ થાય કે બધું ક્યારે ઠીક થશે, તો તમે ખુશ ક્યાંથી હો? હવે ખુશ થવાનો રસ્તો શું? પોતાની જાત સાથે પોઝિટિવ વાતો કરવી, નેગેટિવ થોટ્સ મનમાંથી કાઢી નાખવા, આ એક જ રસ્તો છે. પણ યાર ધ્વનિત, મનમાંથી નેગેટિવ વિચારો જતા જ નથી, કરીએ શું? ચોઇસ નથી. નેગેટિવિટીને પોઝિટિવિટીથી રિપ્લેસ કરો, બીજી કોઈ ચોઇસ નથી તમારી પાસે. બીકોઝ બિલીફ કંટ્રોલ્સ યોર બાયોલોજી. તમારું પરસેપ્શન એ તમારા આખા વ્યક્તિત્વને કંટ્રોલ કરે છે. વોટ યુ બિલીવ ક્રિએટ્સ યોર લાઈફ. તમે માનો તો તમે સુંદર, તમે માનો તો તમે બદસુરત. આપણી ચોઇસ છે. ઘણા લોકોને પોતાના વિશે એવા ખોટા ખ્યાલ હોય છે કે ના ના, હું તો સુંદર દેખાતી જ નથી, મને તો કોઈ ગમાડે એવી હું છું જ નહીં. અરે તમે ધારો તો તમે બધાને ગમો, તમે માનો તો તમે અળખામણા. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ. સિમિલરલી, તમે માનો તો તમે હેલ્ધી, તમે ના માનો તો તમે માંદા. રિયલ મેડિસિન પેલી ગોળી નથી, એ વિચાર છે, વિચાર. અને એટલા માટે જ ઘણા બધા લોકો કેન્સરને હંફાવી શકે છે માત્ર બિલીફના જોરે. એમણે ધાર્યું હોય કે હું હરાવી જ દઈશ આને. એ કોઈ પણ બીમારીને હરાવી શકે જો ધારે તો. ફોર એક્ઝામ્પલ, નાની શરૂઆત કરી શકાય. પોઝિટિવ સ્ટ્રોક્સ માટેની નાની શરૂઆત ઓટો સજેશન્સની એવી છે કે ભલે મારી ભાવતી વસ્તુ નથી બની, પણ હું ખુશ છું. મારી ભાવતી વસ્તુ બની છે પણ બરાબર નથી બની, પણ હું ખુશ છું. એ પેલો જે 1 મિનિટનો ગુસ્સો હોય છે ને, એ ગુસ્સો જો નીકળી જાય, એક ક્ષણને જો સાચવી લેવાય તો વાંધો ના આવે. પણ મોટાભાગના લોકો અણગમતી સિચ્યુએશનમાં રિએક્ટ કરી દેતા હોય છે. ભાવતી વસ્તુ નથી બની, અરે હું નાખુશ છું, ગુસ્સે છું. બરાબર નથી બની, હું નાખુશ છું, ગુસ્સે છું. એ ક્ષણને જો સાચવી લઈએ અને જાત સાથે સંવાદ કરીને એમ ધારી લઈએ કે ભલે કઈ વાંધો નહીં યાર, હું ખુશ છું, તો વાંધો ના આવે. દેટ ઇઝ ઓટો સજેશન. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ખુશ ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.